નમસ્કાર. ગુજરાતી સ્ટેનોગ્રાફીની વધુ એક તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌના પ્રતિભાવો મળી રહ્યા છે, પણ જેમણે ડિક્ટેશન કમ્પ્લીટ કરી હોય એવા 2 જ મેસેજ મળ્યા, એટલે થોડો આંચકો લાગ્યો કે બાકીના મિત્રો શું ડિક્ટેશન પૂરી કરી નથી શકતા કે પછી મેસેજ આપવામાં થોડી કચાશ રાખે છે. મિત્રો, ક્યાંય કચાશ નહીં છોડશો. વધુમાં વધુ ડિક્ટેશનને લાઇક કરશો, શેર કરશો અને આપના સુઝાવો મને ચોક્કસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. જો આપને ડિક્ટેશન કમ્પ્લીટ થઈ જાય છે તો કમ્પ્લીટનો મેસેજ આવશે તો મને હાશકારો થશે કે ક્યાંય તકલીફ પડતી નથી. તો હવે નવી ડિક્ટેશનની કરીએ શરૂઆત. પ્રકાર વર્તમાન પત્ર લેખ. ઝડપ 90 શબ્દ પ્રતિ મિનિટ. ડિફિકલ્ટી લેવલ ઇઝી. સ્ટાર્ટ. કોરોનાનો રોગચાળો લાદવા માટે લાદવા પડેલા લોકડાઉને દેશના અર્થતંત્રની હાલત બગાડી નાખી છે. સ્ટોપ. ઉદ્યોગ ધંધા સાવ પડી ભાંગ્યા છે ને બેરોજગારોની તો ફોજ ખડકાઈ ગઈ હોય તેવી હાલત છે. સ્ટોપ. મોદી સરકારે લોકડાઉનના કારણે અર્થતંત્રની આવી માઠી દશા થશે એવી કલ્પના પણ નહીં કરી હોય, તેથી સરકાર આખી બગવાઈ ગઈ છે. સ્ટોપ. અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે શું કરવું તેની ગતાગમ પડતી નથી ને રીતસર ફાંફા માર્યા કરે છે. સ્ટોપ. આ ફાંફાના ભાગરૂપે મોદી સરકાર જાત જાતના પેકેજ જાહેર કર્યા કરે છે, પણ તેના કારણે કોઈ ભલીવાર આવતો નથી. સ્ટોપ. મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે સરકારી કર્મચારીઓ માટે એવું જ એક પેકેજ જાહેર કરી દીધું. સ્ટોપ. પેરા. મોદી સરકારે જાહેર કર્યું છે કે તહેવારોની મોસમ આવી રહી છે, તેથી સરકાર દરેક કર્મચારી અને અધિકારીને 10,000 રૂપિયા એડવાન્સ આપશે ને તેના પર કોઈ વ્યાજ પણ નહીં લેવાય. સ્ટોપ. આ એડવાન્સ રોકડમાં નહીં અપાય, પણ પ્રીપેડ રૂપે કાર્ડના રૂપમાં અપાશે ને 31 માર્ચ 2021 સુધીમાં વટાવી લેવાના રહેશે. સ્ટોપ. આ ઉપરાંત LTC કેસ વાઉચર સ્કીમ પણ જાહેર કરાઈ છે. સ્ટોપ. આ સ્કીમ હેઠળ કર્મચારીઓ તથા અધિકારીઓને લીવ એન્કેશમેન્ટ હેઠળ રોકડ રકમ મળશે. સ્ટોપ. કર્મચારીઓ ટિકિટ ભાડાની 3 ગણી રકમ જેટલા વાઉચર લઈ શકશે, પણ આ રકમ તેમણે જેના પર 12% કે વધારે GST લાગતો હશે તેવી ચીજોની ખરીદી પાછળ વાપરવી પડશે. સ્ટોપ. કર્મચારી હપ્તે 10 હપ્તામાં આ રકમ ચૂકવી શકશે. સ્ટોપ. સરકારી કર્મચારીઓને દર 4 વર્ષે વેકેશન પર જવા માટે LTC મળે છે, પણ આ વખતે કોરોનાના કારણે બધું જ બંધ હતું, તેથી કર્મચારીઓ પ્રવાસે ન જઈ શક્યા. સ્ટોપ. તેમને માટે આ યોજના જાહેર કરવામાં આવી છે. સ્ટોપ. પેરા. આ સિવાય રાજ્યો માટે 12,000 કરોડ રૂપિયાની વ્યાજ વિનાની લોનની સ્કીમ પણ નિર્મલાએ જાહેર કરી છે. સ્ટોપ. આ રકમ 50 વર્ષમાં પાછી ચૂકવવાની છે ને રોજગારી પેદા કરે એવા મોટા પ્રોજેક્ટ પર ખર્ચ કરવાની રહેશે. સ્ટોપ. આ રકમમાંથી 1600 કરોડ રૂપિયા ઉત્તર પૂર્વના રાજ્યોને, 900 કરોડ રૂપિયા હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડને અપાશે. સ્ટોપ. આ સિવાય નિર્મલા સીતારામને બીજા પણ નાના પગલાં જાહેર કર્યા છે ને તેમાં જાજુ કંઈ કમાવાનું નથી. સ્ટોપ. નિર્મલા સીતારામનનો દાવો છે કે આ બધા પગલાંથી 31 માર્ચ 2021 સુધીમાં દેશમાં 32,000 કરોડ રૂપિયાના માલની ખપત થશે ને બજારમાં એ રૂપિયો ફરતો થશે, એટલે આપણા માંદલા અર્થતંત્રની હાલતમાં સુધારો થવાની શરૂઆત થશે. સ્ટોપ. પેરા. નિર્મલાનો તર્ક સાચો છે, કેમ કે અર્થતંત્રને ધબકતું કરવું હોય તો લોકોને નાણાં ખર્ચતા કરવા પડે. સ્ટોપ. લોકો પાસે પૈસો હોય તો લોકો બજારમાં આવે ને માલ ખરીદે. સ્ટોપ. એ પૈસો ગ્રાહક પાસેથી વેપારી પાસે ને વેપારી પાસેથી ડીલર પાસે જાય. સ્ટોપ. ડીલર પાસેથી ઉત્પાદક પાસે ને તેની પાસેથી કાચો માલ આપનારા પાસે જાય. સ્ટોપ. આ તો ચેઇનના મુખ્ય ખેલાડીઓની વાત કરી, બાકી ટ્રાન્સપોર્ટરથી માંડીને પોર્ટર સુધીના બધા જ નાના ખેલાડીઓને પણ તેમાંથી
તેમના કામના પ્રમાણમાં પૈસા મળે. સ્ટોપ. કમ્પ્લીટ.